નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન અને બીજી પણ ઘણી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વારંવાર પૂછાતા ગ્રાહક સુરક્ષા ધારા વિશેના જે પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી છે, એવા આજની આ સિરીઝની અંદર આપણે લઈને આવીએ છીએ. તો ગ્રાહક સુરક્ષા ધારો 1986 અને ગ્રાહક સુરક્ષા ધારો જે 2019ની અંદર આવ્યો છે એના વિશે પણ આપણે કવર કરી લઈશું. તો પ્રશ્નની શરૂઆત આપણે કરીશું. પહેલાં ગ્રાહક સુરક્ષા ધારો 1986 વિશે ચાલુ કરીશું. તો કેન્દ્ર સરકારે ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે પસાર કર્યો હતો? તો આની અંદર પ્રશ્ન પૂછેલો છે 1986ના રિગાર્ડિંગ પૂછેલો છે. તો કે કેન્દ્ર સરકારે, સેન્ટ્રલ ગવર્મેન્ટે ગ્રાહક સુરક્ષા ધારો 1986ના રિગાર્ડિંગ હોય તો 1986 ઓપ્શન નંબર સી સાચો જવાબ આવશે. પરંતુ હવે જે નેક્સ્ટ AIB એક્ઝામ આવે છે એની અંદર આ જે પ્રકારના પ્રશ્નો છે એ પૂછાશે નહીં. એ એમ જ ઓપ્શન આપેલું હશે કે કેન્દ્ર સરકારે ગ્રાહક સુરક્ષા ધારો ક્યારે પસાર કર્યો. તો નીચે ઓપ્શનની અંદર 2019 લખેલું હોય તો સ્વાભાવિક રીતે જે નવો અપડેટ કરેલો છે એ તમારે ટીક કરવાની રહેશે 2019. આગળનો પ્રશ્ન છે કે ગ્રાહક સુરક્ષા ધારો ક્યારથી અમલમાં આવ્યો? તો 1986નો અહીંયા વાત કરવામાં આવેલી છે. તો 24 ડિસેમ્બર 1986થી અમલમાં આવેલો હતો. અહીંયા પ્રશ્ન કદાચ કોમ્પિટિટિવ એક્ઝામ કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની અંદર એવી રીતે પૂછાઈ શકે કે ગ્રાહક સુરક્ષા ધારો 1986 છે એ ક્યારથી અમલમાં આવ્યો? તો નીચે ઓપ્શન આપેલા હોય તો એની અંદર 24 ડિસેમ્બર 1986 એવું તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ગ્રાહકની ફરિયાદના નિવારણ માટે કેવું માળખું નક્કી કરવામાં આવ્યું છે? તો અહીંયા ત્રિસ્તરીય માળખું જે છે એ નક્કી કરવામાં આવેલું છે. જિલ્લા ક્ષેત્રની છે, રાજ્ય ક્ષેત્રની અને રાષ્ટ્રીય ક્ષેત્રની ત્રણ જે માળખું છે એ એવી રીતે નક્કી કરવામાં આવેલું છે ત્રિસ્તરીય. ગ્રાહક સુરક્ષા માટે ડિસ્ટ્રિક્ટની ફોરમની વ્યવસ્થા એ દરેક જિલ્લાની અંદર કરવામાં આવી હોય છે. ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ જિલ્લા ફોરમની અંદર કેટલી રકમ સુધીનો દાવો કરી શકાય છે? અહીંયા 1986ના અનુસંધાનમાં પ્રશ્ન પૂછેલો છે મિત્રો. એટલે કે જિલ્લા ફોરમની અંદર 20 લાખ સુધીની જે છે એ લિમિટ નક્કી કરવામાં આવેલી છે. આગળનો પ્રશ્ન છે કે ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ રાજ્ય કક્ષાના કમિશનને કેટલી રકમ સુધીનો દાવો કરી શકાય છે? તો 20 લાખથી વધુ અને 1 કરોડથી વધુ નહીં, એ રાજ્ય કક્ષાના કમિશનને દાવો કરી શકાય છે. ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ રાષ્ટ્રીય કમિશનની અંદર કેટલી રકમ સુધીનો દાવો કરી શકાય છે? તો રાષ્ટ્રીય કમિશનની અંદર 1 કરોડ રૂપિયા અને તેથી વધુ રકમનો દાવો કરી શકાય છે. ફરિયાદ દાખલ થયા પછી ફરિયાદ દાખલ કરવી કે ન કરવી તે અંગેનો નિર્ણય ફોરમે કેટલા દિવસની અંદર કરવાનો હોય છે? તો 21 દિવસની અંદર ફરિયાદ દાખલ થયા પછી ફરિયાદ દાખલ કરવી કે ન કરવી તે અંગેનો ડિસિઝન જે છે 21 દિવસની અંદર ડિસિઝન લેવાનું હોતું હોય છે. આગળનો પ્રશ્ન છે કે ફરિયાદ દાખલ થયા પછી ફોરમ કેટલા દિવસની અંદર સામા પક્ષકારે તેની નકલ મોકલી આપવાની રહે છે? તો 21 દિવસની અંદર ફરિયાદ દાખલ થયા પછી ફોરમે સામા પક્ષકારને જે એની એક કોપી હોય છે એ નોટિસ તરીકે મોકલી આપવાની હોય છે. જિલ્લા ફોરમના ચુકાદા સામે અપીલ કરવા વ્યક્તિએ ઓછામાં ઓછી કેટલી રકમ જમા કરાવવી પડતી હોય છે? તો 25,000 જેટલી રકમ એ જિલ્લા ફોરમની અંદર દાખલ કરાવવાની થતી હોય છે. નેશનલ કમિશન સમક્ષ અપીલ કરવા માટે પક્ષકારે કેટલી રકમ જમા કરાવવી પડતી હોય છે? તો જેવી રીતે જિલ્લાની અંદર 25,000 જમા કરાવવાના હોય છે એવી રીતે નેશનલ કમિશન સમક્ષ જ્યારે આપણે અપીલ કરવા ઈચ્છીએ છીએ ત્યારે 35,000 જેટલી માત્ર રકમ પક્ષકારે જમા કરાવવાની હોય છે. ગ્રાહક તકરાર નિવારણ પંચની સામે અપીલ કેટલા દિવસની અંદર થઈ શકે છે? તો તકરાર નિવારણ પંચની સામે અપીલ 30 દિવસની અંદર થતી હોય છે. નીચેનામાંથી કોણ ગ્રાહક ગણાશે? તો ઉપરમાંથી એક પણ, એટલે કે કારખાનાની અંદર વીજળી મેળવનાર વ્યક્તિ એ પણ ગ્રાહક નહીં ગણાય. કોન્ટ્રાક્ટર ધંધા માટે કમ્પ્યુટર જે ખરીદે છે એ પણ ગ્રાહક નહીં ગણાય. કાપડની ફેરી કરનાર વ્યક્તિ મિલમાંથી કાપડ જ્યારે ખરીદે છે એ પણ ગ્રાહક ગણાશે નહીં. આગળનો પ્રશ્ન છે કે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી હોય છે? તો 150 જેટલી. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદની અંદર અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સિવાય સંસદના કેટલા સદસ્યો હોય છે? તો 5 લોકસભાના હોય છે અને 3 રાજ્યસભાના હોય છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? તો ગ્રાહકોની બાબતોના કેન્દ્રીય મંત્રી જે હોય છે એ ગ્રાહક સુરક્ષા પરિષદના અધ્યક્ષ રહે છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદના સભ્યોની કુલ કેટલા સભ્યોની મુદત જે હોય છે કેટલા વર્ષની હોય છે? તો 3 વર્ષની. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદની અંદર સ્ત્રી સભાસદોની સંખ્યા કેટલી હોય છે? તો ઓછામાં ઓછી 10 જેટલી હોય છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદની સભા વર્ષમાં કેટલી વાર મળે છે? તો ઓછામાં ઓછી 1 વાર મળતી હોય છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કલમ 4ની અંદર કરવામાં આવેલી છે.
રાજ્ય ગ્રાહક સુરક્ષા પરિષદની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કલમ 7ની અંદર રાજ્ય ગ્રાહક સુરક્ષા પરિષદની જોગવાઈ કરવામાં આવેલી છે. રાજ્ય ગ્રાહક સુરક્ષા પરિષદની વર્ષની અંદર કેટલી વાર મળતી હોય છે? ઓછામાં ઓછી 2 વખતે રાજ્ય ગ્રાહક સુરક્ષા પરિષદ મળતી હોય છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદે ગ્રાહકોના કેટલા હકોનું રક્ષણ અને સંવર્ધન કરવાનું હોય છે? તો 6 જેટલા હકોનું રક્ષણ અને સંવર્ધન કરવાનું હોય છે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદે. ગ્રાહકોના હકોમાં કોનો સમાવેશ થતો નથી? તો ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા હોય છે એનો સમાવેશ ગ્રાહકોના હકની અંદર થતો નથી. જ્યારે ગ્રાહક શિક્ષણનો પસંદગી કરવાનો અને સલામતી મેળવવાનો એનો એક હક ગણાય છે ગ્રાહકનો. ગુજરાત સરકારે કન્ઝ્યુમર પ્રોટેક્શન રૂલ્સનો અમલ ક્યારથી કર્યો હતો? તો 18 ફેબ્રુઆરી 1988, એટલે કે જ્યારે 1986નો જે ગ્રાહક સુરક્ષા ધારો અમલમાં આવ્યો નેશનલ લેવલે, ત્યારે ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી 1988એ એનો અમલ કર્યો હતો. જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદના અધ્યક્ષ સ્થાને કોણ હોય છે? તો કલેક્ટર પોતે જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદના અધ્યક્ષ સ્થાને રહેતા હોય છે. જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ વર્ષની અંદર કેટલી વાર મળતી હોય છે? તો વર્ષની અંદર 2 વખત મળતી હોય છે. ગ્રાહક તકરાર નિવારણ એજન્સીનો અંગે કયું વિધાન ખોટું છે? તો રાજ્ય કમિશનના ચુકાદા સામે હાઈકોર્ટની અંદર અપીલ થઈ શકે છે. આ જે છે એ વિધાન ખોટું છે. જ્યારે આ એજન્સી અર્ધન્યાયિક છે. આ એજન્સીઓને મનાઈ હુકમ આપવાનો અધિકાર નથી. નેશનલ કમિશનના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટની અંદર અપીલ થઈ શકે છે. આ 3 જે વિધાન છે એ સાચા છે. ઓપ્શન નંબર ડી ખોટું છે. જિલ્લા ફોરમની અંદર કુલ કેટલા સભ્યો હોય છે? તો 3 જેટલા સભ્યો હોય જિલ્લા ફોરમની અંદર. જિલ્લા ફોરમના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાજ્ય સરકાર દ્વારા થશે. જિલ્લા ફોરમના સભ્યની મુદત કેટલી હોય છે? તો 5 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર પહોંચે ત્યાં સુધીની જિલ્લા ફોરમની મુદત રહેશે. જિલ્લા ફોરમના સભ્યોની નિમણૂકની પસંદગી સમિતિના અધ્યક્ષ પદે કોણ હોય છે? તો રાજ્ય કમિશનના અધ્યક્ષ. રાજ્ય કમિશનના અધ્યક્ષ અંગે કયું વિધાન ખોટું છે? તો અહીં નિમણૂક કરતા પહેલા નેશનલ કમિશનના અધ્યક્ષ સાથે મસલત કર્યા વગર રાજ્ય સરકાર અધ્યક્ષ નિમણૂક કરી શકતી નથી. આ છે રોંગ છે. રાજ્ય કમિશનના સભ્યોની મુદત કેટલા વર્ષની હોય છે? તો 6 વર્ષ કે 67 વર્ષની ઉંમર સુધીની હોય છે. રાજ્ય કમિશનમાં સ્ત્રી સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? તો ઉપરમાંથી એક પણ નહીં. સાચો જવાબ આપણે જોવા જઈએ તો ઓછામાં ઓછી એક સ્ત્રી સભ્ય એની અંદર હોવી જોઈએ. રાષ્ટ્રીય કમિશનના અધ્યક્ષની નિમણૂક કોણ કરે છે? તો કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય કમિશનના અધ્યક્ષની નિમણૂક થતી હોય છે. વજૂદ વગરની ફરિયાદો કરવા બદલ તકરાર નિવારણ એજન્સીઓને ફરિયાદના વધુમાં વધુ કેટલા રકમ ખર્ચા પેટે વસૂલ કરવાનો આદેશ કરી શકે છે? એટલે કે કોઈ કારણ વગરની જ્યારે ફરિયાદ કરે છે ત્યારે વધુમાં વધુ 10,000 સુધીની એની અંદર જે ફરિયાદ કરી હોય એના પાસે વસૂલ કરી શકે છે. રાષ્ટ્રીય કમિશનની અંદર સભ્યોની મુદત કેટલા વર્ષોની હોય છે? તો 5 વર્ષ અથવા તો 70 વર્ષ સુધીની હોય છે. ગ્રાહકની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે? તો 1986નો જે કાયદો છે એની અંદર ગ્રાહકની જે વ્યાખ્યા છે એ કલમ 2(1)D ની અંદર આપવામાં આવેલી છે. ફરિયાદની વ્યાખ્યા કઈ કલમની અંદર આપવામાં આવેલી છે? એ એની 2(1)D ની અંદર આપવામાં આવેલી છે. ગ્રાહક સુરક્ષા ધારો 2019ના જે MCQ છે એની ચાલુ કરીશું. તો ગ્રાહક સુરક્ષા બિલ, કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2019ને ક્યારે લોકસભાની અંદર રજૂ કરવામાં આવેલું હતું? તો 8 જુલાઈ 2019ના રોજ એને લોકસભાની અંદર રજૂ કરવામાં આવેલું હતું. ગ્રાહક સુરક્ષા બિલ 2019ને લોકસભાની અંદરથી ક્યારે પસાર થયું હતું? તો 30 જુલાઈ 2019ના રોજ એ પસાર થયું હતું. ગ્રાહક સુરક્ષા બિલ 2019ને રાજ્યસભાએ ક્યારે પસાર કર્યું હતું? તો 6 ઓગસ્ટ 2019ના રોજ રાજ્યસભાએ પસાર કરેલું હતું. ગ્રાહક સુરક્ષા બિલ 2019ને રાષ્ટ્રપતિ દ્વારા ક્યારે મંજૂરી અપાઈ હતી? તો 9 ઓગસ્ટ 2019ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી અપાઈ હતી. ગ્રાહક સુરક્ષા ધારો 2019 ક્યારથી અમલમાં આવ્યો? તો 20 જુલાઈ 2020ના રોજ અમલમાં આવ્યો. ગ્રાહક સુરક્ષા ધારો 1986ના સ્થાને કયો નવો કાયદો બન્યો? તો 2019નો જે છે નવો કાયદો બનેલો હતો. ગ્રાહક સુરક્ષા ધારો 2019ની અંદર ટોટલ કેટલી? તો 107 જેટલી કલમો એની અંદર ઉમેરવામાં આવેલી હતી. ગ્રાહક સુરક્ષા ધારો 2019ની અંદર ટોટલ 8 જેટલા પ્રકરણો હતા. 2019નો જે કાયદો છે એની અંદર કઈ કલમની અંદર ગ્રાહક સુરક્ષા ધારો 1986ને રદ કરવાની એટલે રિપીલ કરવાની જોગવાઈ છે? તો 107ની જે કલમ છે એની અંદર
એની જોગવાઈ કરવામાં આવેલી છે. ગ્રાહક સુરક્ષા ધારો 2019ની કઈ કલમની અંદર ગ્રાહકની વ્યાખ્યા આપવામાં આવેલી છે? 2.7ની અંદર વ્યાખ્યા આપવામાં આવેલી છે. અત્યારે હાલ જે કોમ્પિટિટિવ એક્ઝામ અથવા તો ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન હોય તો એની અંદર 2019નો જે કાયદો છે એ ધ્યાનમાં લેવામાં આવતો હોય છે વધુ પડતો. તો ફોકસ વધારે આના પર કરવાનું. ગ્રાહક સુરક્ષા ધારો 2019ની કઈ કલમની અંદર માલની વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો કલમ 2.21. જો કલમ ઉપર તમારે વધારે ફોકસ ના કરો તો ચાલે, કારણ કે તમે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન જેવી એક્ઝામિનેશન હોય છે એની અંદર તમે સાથે બેરેક્ટ લઈ જતા હોય છે, તો તમારે ઇન્ડેક્સ એક વખત જોઈ લેવાની, તો એના પરથી તમને ખ્યાલ આવી જશે કે કઈ કલમની અંદરથી કઈ વ્યાખ્યા હોય છે, ડેફિનેશન હોય છે, પ્રોવિઝન્સ હોય છે, એના પરથી તમને આસાનીથી ખબર પડી જતી હોય છે. ગ્રાહક સુરક્ષા ધારો 2019ની કઈ કલમની અંદર ગ્રાહકનો અધિકારની વ્યાખ્યા આપવામાં આવેલી છે? તો 2.9ની અંદર ગ્રાહકના અધિકારની વ્યાખ્યા આપવામાં આવેલી છે. ગ્રાહક સુરક્ષા ધારો 2019ની અંદર ગ્રાહકોના કેટલા અધિકારો દર્શાવ્યા છે? તો 6 જેટલા અધિકારો દર્શાવવામાં આવેલા છે. ગ્રાહક સુરક્ષા ધારો 2019ની કઈ કલમની અંદર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલની જોગવાઈ કરવામાં આવેલી છે? 3.1ની અંદર સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલની જોગવાઈ કરવામાં આવેલી છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદ અંગે કયું વિધાન ખોટું છે? તો ઉપરમાંથી એક પણ જે વિધાન છે ખોટું નથી, 3 સાચા છે. એટલે કે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદની જોગવાઈ કલમ 3.1ની અંદર કરવામાં આવેલી છે. કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા પરિષદની મીટિંગ વર્ષની અંદર ઓછામાં ઓછી એક વખત થતી હોય છે. કેન્દ્રીય સરકારના ગ્રાહકોની બાબતોની અંદર મંત્રી આ પરિષદની હોદ્દાની રૂએ પોતે એક અધ્યક્ષ તરીકેની ભૂમિકા ભજવતા હોય છે. દરેક રાજ્ય માટે રાજ્ય ગ્રાહક સુરક્ષા પરિષદની જોગવાઈ ગ્રાહક સુરક્ષા ધારો 2019ની કઈ કલમની અંદર કરવામાં આવેલી હોય છે? તો કલમ 6.1ની અંદર તે કરવામાં આવેલી હોય છે. રાજ્ય ગ્રાહક સુરક્ષા પરિષદની એક વર્ષની અંદર ઓછામાં ઓછી કેટલી મીટિંગ ભરવામાં આવે છે? તો રાજ્ય ગ્રાહક સુરક્ષા પરિષદની વર્ષની અંદર ઓછામાં ઓછી 2 વખત મીટિંગ ભરવામાં આવે છે. આપણે આગળ પણ 1986નો જે કાયદો હતો એની અંદર પણ જોઈ ગયા. જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદે અંગે કયું વિધાન ખોટું છે? તો આની અંદર ઓપ્શન નંબર બી, એટલે કે જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદની એક વર્ષની અંદર ઓછામાં ઓછી 3 બેઠકો ભરવાની થતી હોય છે. અહીં નોંધ લખેલી છે કે જોગવાઈ મુજબ વર્ષની અંદર ઓછામાં ઓછી 2 બેઠકો ભરવાની હોય છે, તેથી આ જે વિધાન છે એ ખોટું છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે CCPAની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કલમ 10.1ની અંદર કરવામાં આવેલી છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની અંદર તપાસ શાખા માટે ડિરેક્ટર જનરલની નિમણૂક કઈ જોગવાઈ કરવામાં આવેલી છે? તો કલમ 15.2ની અંદર. ગ્રાહક સુરક્ષા ધારો 2019ની વિશેષતાની અંદર શાનો સમાવેશ થતો હોય છે? તો ઉપરના બધા, એટલે કે આ ધારાની અંદર ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે સુઓ મોટોની ફરિયાદ હોય છે. આ ધારાની અંદર ગેરમાર્ગે દોરતી જાહેરાતો વિરુદ્ધ દંડ અને સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ધારાની અંદર ઓફલાઈન અને ઓનલાઈન ખરીદીને આવરી લેવામાં આવતી હોય છે. 2019ની આ જે વધારાની વિશેષતાઓ સ્પેશિયલાઇઝેશન એની અંદર ઉમેરવામાં આવતું હોય છે, આવેલું છે મતલબ. ગ્રાહક સુરક્ષા ધારો 2019 અંગે કયો વિકલ્પ ખોટો છે? તો ઓપ્શન નંબર બી, એટલે કે માત્ર ઓફલાઈન ફરિયાદ નોંધી શકે છે. આ જે છે સ્વાભાવિક રીતે ખોટું છે. એની અંદર બંને, એટલે કે ઓનલાઈન ફરિયાદ પણ એની અંદર થતી હોય છે. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચની જોગવાઈ ગ્રાહક સુરક્ષા ધારો 2019ની કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કલમ 28ની અંદર. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચની અંદર કેટલા સદસ્યો હોય છે? તો એક અધ્યક્ષ અને ઓછામાં ઓછા 2 જેટલા સદસ્યો હોય છે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણની અંદર. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચની અંદર કેટલી રકમ સુધીની ફરિયાદ થઈ શકે છે? તો 1 કરોડ રૂપિયા સુધીની એની અંદર ફરિયાદ થતી હોય છે. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચના હુકમથી નારાજ વ્યક્તિએ કેટલા દિવસની અંદર રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરવાની હોય છે? તો 45 દિવસની અંદર એની અંદર ફરિયાદ કરવાની હોય છે. રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચની જોગવાઈ ગ્રાહક સુરક્ષા ધારો 2019ની કઈ કલમની અંદર કરવામાં આવેલ છે? તો કલમ 42ની અંદર. રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચની અંદર કેટલા સદસ્યો હોય છે? તો અધ્યક્ષ ઉપરાંત ઓછામાં ઓછા 4 જેટલા સદસ્યો હોય છે. રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચની અંદર કેટલી રકમ સુધીની ફરિયાદ કરી શકાય છે? તો 1 કરોડથી વધુ પણ 10 કરોડથી ઓછી એની અંદર ફરિયાદ થતી હોય છે. નવા સુધારણા મુજબ 2 કરોડ સુધીની એની અંદર ફરિયાદ થતી હોય છે. રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચના હુકમથી નારાજ વ્યક્તિએ કેટલા દિવસની અંદર રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણની અંદર અપીલ કરવાની થતી હોય છે? તો 30 દિવસની અંદર રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચની અંદર અપીલ દાખલ કરવાની થતી હોય છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચની જોગવાઈ ગ્રાહક સુરક્ષા ધારો 2019ની કઈ કલમની અંદર કરવામાં આવે છે? તો કલમ 53ની અંદર. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચની અંદર કેટલા સદસ્યો હોય છે? તો એક અધ્યક્ષ અને ઓછામાં ઓછા 4 જેટલા સદસ્યો એની અંદર હોય છે.
રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચની અંદર કેટલી રકમ સુધીની ફરિયાદ દાખલ થઈ જતી હોય છે? તો 10 કરોડથી વધુ, એટલે કે 2019નો જે કાયદો છે એની અંદર 10 કરોડથી વધુ જેટલી રકમની ફરિયાદ રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચની અંદર દાખલ થતી હોય છે. રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ પંચની હુકમથી નારાજ વ્યક્તિઓ કેટલા દિવસની અંદર સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવાની હોય છે? તો સ્વાભાવિક રીતે 30 દિવસની અંદર સુપ્રીમ કોર્ટની અંદર અરજી કરવાની હોય છે. મોટાભાગે જે આ મુદત હોય છે એની અંદર 30 દિવસનો સમયગાળો તમારે યાદ રાખવાનો થતો હોય છે ગ્રાહક સુરક્ષા ધારાની અંદર. જિલ્લા અને રાજ્ય ગ્રાહક ફરિયાદ નિવારણ પંચ માટે ગ્રાહક મધ્યસ્થી સેલ એટલે કન્ઝ્યુમર મીડિયેશન સેલ રચવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કલમ 74ની અંદર કરવામાં આવેલી છે. ગ્રાહક સુરક્ષા ધારો 2019ના કયા પ્રકરણની અંદર ઉત્પાદકોની જવાબદારી સંબંધિત જોગવાઈઓ છે? તો પ્રકરણ 6ની અંદર. ગ્રાહક સુરક્ષા ધારો 2019ના કયા પ્રકરણની અંદર ગુના અને સજાની જોગવાઈઓ કરવામાં આવી છે? તો પ્રકરણ 7ની અંદર. માલ સામાન અંગે લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો કલમ 89ની અંદર. માલ સામાન અંગે લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે કેટલી સજાની જોગવાઈ કરવામાં આવતી હતી? આ બંને પ્રશ્નો થોડો આડાવડો થઈ ગયેલો છે. આની અંદર કલમ પૂછેલી છે. તો માલ સામાન અંગે લોકોને ગેરમાર્ગે જાહેરાતોની અંદર કઈ કલમની અંદર જોગવાઈ કરવામાં આવે છે? તો આની અંદર 89 એટલે કલમ 89 આવશે. જ્યારે આમાં જે છે એટલે કે માલ સામાન અંગે લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે જે કલમ 89 છે એની અંદર કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો 2 વર્ષની કેદ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવેલી છે. માલ સામાન અંગે લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો બદલ કોઈ ફરીથી ગુનો કરે તો કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે? તો આની અંદર 5 વર્ષ સુધીનો ફરીથી એટલે રિપીટ જો ઓફેન્સ થાય અને ઓફેન્ડર ફરીથી એનો એ ગુનો કરતો હોય તો 5 વર્ષ સુધીની કેદ અને 50 લાખ રૂપિયા સુધીનો એનો દંડ થતો હોય છે. ગ્રાહક સુરક્ષા ધારો 2019ની કઈ કલમની અંદર ભેળસેળ યુક્ત માલના વેચાણ સંબંધી જોગવાઈ કરવામાં આવેલી છે? તો કલમ 90ની અંદર કરવામાં આવેલી છે.